કાન જગાઈ એટલે શું? દિવાળી પ્રકાશ પર્વનું ગુપ્ત રહસ્ય શું છે? શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાનીજીને એવું શા માટે કહ્યું કે દમલા આ દીપમાલાનું રહસ્ય શ્રી યમુનાજી સાથે જોડાયેલું છે એ શું તું જાણે છે? તો ચાલો ને આ રહસ્યને ખુલાસાને સમજીએ અને અનેરો આનંદ માણીએ. કાન જગાઈ એટલે ગાયોના કાનનું જાગરણ. અહીં ગાયોના કાનનું જાગરણનો શબ્દાર્થ એ છે કે ગાયોને કાનમાં આમંત્રણ આપવું. શ્રી ઠાકોરજી પોતાના બાળ સખા સાથે ગૌશાળામાં પધારીને સર્વ ગાયોને કાનમાં કાલે ગોવર્ધન પૂજા છે તે સમયે જલ્દી જલ્દી પધારજો એમ કહીને આમંત્રણ આપે છે, જેને કાન જગાઈ કહેવામાં આવે છે. પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં દિવાળીના દિવસે સાંજે શયન આરતી પછી કાન જગાઈ માટે શ્રી ઠાકોરજી સન્મુખ ગાયોને બાંધવામાં આવે છે. ઓ શ્રીનાથજી, એમાંની એક ગાય આપણે પણ હોઈએ. પછી શ્રી ઠાકોરજીને દંડવત કરી ગાયોનું જાગરણ થાય. એ સમયે ગાયોને થોડી વાર ખેલાવાય છે. નીકી ખેલી ગોપાલ કી ગૈયા ફૂંકે દેત ગ્વાલ સબ ઠાડે યહ જો દિવારી નીકી મૈયા નંદાદિક દેખત હૈ ઠાડે યહ જો ચાહુની નીકી પૈયા બરસ ધ્યોસ ધોલો કુશલ નાચો ગાવો કરો બધૈયા ધોરી ધેनु સિંગારી મોહન બડરે વૃષભ સિંગારે પરમાનંદ પ્રભુ રાસ દામોદર ગોધન કે રખવારે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ઠકુરાણી ઘાટે દીપકની એક એક હારમાળા જોઈ શ્રી વલ્લભ બોલ્યા, દમલા આ દીપમાળા કેમ છે? દામોદરદાસજી વેગે આવી બોલ્યા, પ્રભુ આજે તો દીપાવલીનો ઉત્સવ છે એટલે અહીં સૌ શ્રી યમુનાજીના કિનારે દીપક પધરાવે છે. હે દમલા, તને ખબર છે શ્રી યમુનાજી સૂર્યપુત્રી છે અને આ દીપાવલી ઉત્સવ સમયે આ દીપ પ્રજ્વલિત કરવાથી શ્રી યમુનાજીની શોભા ન્યારી થઈ જાય છે. આ એક એક દીપકનો પુષ્ટિ અર્ધ્ય પુંજ શ્રી સૂર્યદેવથી બ્રહ્માંડ તેજોમય થવાથી જીવના અનેક દોષો નષ્ટ પામે છે અને જીવ વિશુદ્ધ બની પરબ્રહ્મ શ્રી કૃષ્ણના પ્રેમમાં તરબોળ બની વ્રજભૂમિને પવિત્ર બનાવે છે. આમ તો વ્રજભૂમિ પવિત્ર છે જ, છતાં પણ અનેરો મહિમા છે. એટલે જગતમાંથી વ્રજભૂમિ પધારતા અનેક જીવોને સ્વશુદ્ધતાનો અનુભવ થાય છે. દમલા આ દીપદાનનું અતિ મહાત્મ્ય છે. દમલા અનેક જીવો વારંવાર વ્રજભૂમિ પર પધારે છે તેનું મુખ્ય કારણ જ આ છે. પુષ્ટિ વિશુદ્ધ શ્રી યમુનાજી દીપ પ્રાકટ્ય પૂજનનું. શ્રી યમુનાજી પુષ્ટિજીવો પર સદા કૃપા વરસાવે તે તો ખબર જ છે. એટલે શ્રી યમુનાજી પુષ્ટિજીવો પર સદા કૃપા વરસાવી તે જીવોને સંકેત કરે છે કે હે જીવ, તું સદા પુષ્ટ થઈ તારી સાથે રહેતા દરેક જીવોને પુષ્ટિ દ્રષ્ટિ આપી તેઓને સત્ય આચરણ તરફ આકર્ષિત કર. એટલે જ તો કહેવાય છે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આ દિવાળીનો પ્રકાશ પર્વ એક નવા જ રૂપમાં આપણે માણીશું. પ્રિય વૈષ્ણવો, આજે આપણે ઉજવી રહ્યા છીએ પ્રકાશનો પર્વ, દિવાળીનો મહોત્સવ, વર્ષનો અંતિમ દિવસ. પણ પુષ્ટિમાર્ગીય ભાવથી જોઈએ ને તો આ તો આનંદ અને પ્રેમનો નવો પ્રારંભ છે.
આજે સમગ્ર વ્રજભૂમિ શ્રીનાથ દ્વારથી લઈને દરેક વૈષ્ણવના હૃદય સુધી પ્રભુના પ્રકાશથી ઝગમગતું થઈ રહ્યું છે. દિવાળીનું પુષ્ટિમાર્ગીય સ્વરૂપ. દિવાળી અને અન્નકૂટ આ બે ઉત્સવ આપણા પુષ્ટિમાર્ગના સૌથી વિશિષ્ટ, સૌથી આનંદભર્યા ઉત્સવો છે. આજે વહેલી સવારથી જ શ્રી ઠાકોરજીને અભ્યંગ સ્નાન થાય છે, સુગંધી પદાર્થો વડે શ્રૃંગાર થાય છે અને પ્રભુ ખીરકમાં પધારેલા છે. ગાયોને શણગારે છે, તેમના મસ્તક પર મોરપીંછ શોભી રહ્યું છે, કંઠમાં ઘંટડીઓ બાંધેલી છે, શરીર પર લાલ કંકુના થાપા અને રંગબેરંગી વસ્ત્રોથી સમગ્ર ગોવર્ધન ચક ઝગમગી ઉઠે છે. સાંજે શ્રીજી બાવાના મંદિરના ચોકમાં ગાયોના ટોળા આવે છે. વૈષ્ણવોની ભીડ ગાયોના દર્શન માટે ઉમટી પડી છે. દીપમાલાઓ પ્રગટી છે અને આનંદનો માહોલ દિવ્ય બની ગયો છે. હટડીની શોભા અને ભાવ જોઈએ ને તો દિવાળીની રાત્રે શ્રીજી બાવા હટડીમાં બિરાજે છે. વિવિધ રસિક સામગ્રી સજાય છે. રત્નોથી ખચિત ચોખા પર પ્રભુનો બિરણો થાય છે. રાત્રે પ્રિય વૈષ્ણવો, વર્ષનો છેલ્લો દિવસ દિવાળીનો દિવસ. દિવાળી અને અન્નકૂટ એ આપણા સૌથી મોટા અને આનંદના ઉત્સવો છે. આજે શ્રી ઠાકોરજીને વહેલા જગાડી સુગંધી પદાર્થોથી અભ્યંગ કરી શ્રૃંગાર સજી ખીરકમાં પધારે છે. ગાયોને શણગારે છે, ગાયોને ખૂબ ખેલાવે છે. સાંજે શ્રીજી બાવાના મંદિરમાં આખો ગોવર્ધન ચોક ભરાઈ જાય છે. એટલી બધી ગાયો આવે છે અને ગાયોને સુંદર રીતે શણગારેલી હોય છે. તેમના મસ્તક ઉપર મોરપીંછ શોભી રહ્યા છે, કંઠમાં ઘંટડીઓ બાંધેલી છે, શરીર ઉપર લાલ કંકુના થાપા લગાવેલા છે. રંગબેરંગી વસ્ત્રો સજીને તેમની સાથે ગ્વાલો પણ આવે જ છે અને ગાયોને ગોવર્ધન ચોકમાં ખૂબ ખેલાવે છે. વૈષ્ણવોની ભારે ભીડ ગાયોના દર્શન કરવા એકઠી થાય છે. સાંજે દીપમાલા પ્રગટે છે. શયનના દર્શન સમયે કાંજગાઈ થાય છે. કાંજગાઈ એટલે ગાયોને બીજા દિવસે અન્નકૂટ ઉત્સવમાં આવવાનું આમંત્રણ. રાત્રે શય્યા મંદિરમાં હટડી સજાય છે. દિવાળીની રાત્રે પ્રભુ હટડીમાં બિરાજે છે. હટડીમાં વિવિધ સામગ્રી સજાય છે. રાત્રે આ સજાવટના સ્થળે અખંડ દીવો રહે છે. હટડીમાં પ્રભુ બિરાજે છે અને પ્રભુ હટડીમાં આખી રાત બિરાજે છે એ ભાવનાથી શ્રૃંગાર વડા થતા નથી. વળી શુભ પ્રભુ રાત્રે પાસા એટલે કે ચોપાટ ખેલે છે, તેની પણ ભાવનાત્મક સજાવટ થાય છે. આનંદ મંગલપૂર્વક આજનો ઉત્સવ ઉજવાય છે. સમગ્ર મંદિરમાં આસોપાલવના તોરણો અને રોશનીથી શોભાયમાન હોય છે. બળો પરવ દિન દીપ દિવારી, વાગો શ્વેત તાસકો સોહે, સિર પે ફૂલહી શ્વેત સવારી. દીપદાન દે ખીરક સિધારે, સભે સિંગારી, ગાય બુલાવત, ગાંગ બુલાઈ ધૂમર ધોરી, દ્વારકેશ પ્રભુ કાન જગાવત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બીજું પણ એક પદ છે. દીપદાન દે કાન જગાય, સુંદર હટરી સુભગ સંવારી. રૂપ ઉજ્યારો દીપ જગમગે, પિયા પિતાંબર મુરલી જીતી. મુરલી જીતી રાધા રાની, અદ્ભુત એક અનુપમ નાર. પાસા ખેલત હે પિય પ્યારી, રતન ખચિત ચોકી પર. डरत हसत करत किलकारी, पहले दाव पर्यो श्यामा को, पित पिछोरी हारी. अब की बेर पिय मुरली लगाओ, तो रंग रहेगो भारी. छलबल करके जीती भामिनी, पिय करत मनुहारी. परमानंद दास को ठाकुर, जीती वृषभान दुलारी. અહીં શ્રી સ્વામિનીજી જીતી ગયા પાસા ખેલમાં એ ભાવના છે. જ્યારે પણ ઠાકોરજી એ સ્વામિનીજી સાથે ખેલે છે ને ત્યારે સ્વામિનીજી જીતી જાય છે. અને આપણે શયા મંદિરની ભાવનામાં પણ, શ્રીનાથજીના મંદિરની ભાવનામાં પણ આ વર્ણન આવે છે કે જેમાં
શ્રી સ્વામિનીજી અને ઠાકોરજી પાસા ખેલે છે. પહેલો દાવ સ્વામિનીજી લે છે અને 3 પાસા હોય છે. જેવા પાસા ફેંકે તો 6 6 6, એટલે પ્રભુ પોતાના એક પછી એક શ્રૃંગાર દાવમાં લગાવે છે. એમ કરતા કરતા છેલ્લે પ્રભુની પાઘ બચે છે. પછી એ પાઘ પણ દાવમાં લગાવે છે. એટલે જે બધું દાવમાં લગાવે તો આપણે 2 હાથ પોળા કરીને આમ લઈએ ને, સમેટીએ ને, એવી રીતે શ્રી સ્વામિનીજી છેલ્લે પ્રભુને પોતાની પાસે લઈ લે છે. એ ભાવના છે. એટલે ચોપાટની ભાવના તો ખૂબ જ સુંદર છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, અહીં દીપમાલાના રહસ્યમાં શ્રી યમુનાજીનો મહિમા દર્શાવ્યો છે. આપણે યમુનાષ્ટકમાં પણ ગાઈએ છીએ, તેમાં પણ આવે છે ને, ધ્રુવ, પરાશર આદિને પણ શ્રી યમુનાજીનો આશ્રય કર્યો હોવાથી બધું ફળ પ્રાપ્ત થાય છે. આપણે સ્તુતિમાં પણ ગાઈએ છીએ, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા. ઓહો ઓ શ્રીનાથ. ધ્રુવ પરાશરા ભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. એટલે સ્તુતિમાં બોલીએ છીએ ને, અનંત ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે, ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું વિશુદ્ધ મથુરા આપ. ઓહ શ્રીનાથજી, ઓ શ્રીનાથ. વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યા, સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યા. મમ કોડ સૌ પૂરા કરો, જેમ ધ્રુવ પરાશર ના કર્યા. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તો ચાલો ને શ્રી યમુનાજીનો મહિમા એક નવા જ રૂપમાં સમજીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. જય શ્રી યમુનાજી, જય શ્રી વલ્લભ, જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, આજે આપણે જે પદ લેવાના છીએ તે પદ માત્ર શબ્દોનું સરગમ નથી, તે તો શ્રી યમુનાજીની અદ્ભુત કૃપા અને ભાવના કીર્તિનો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે શ્રી યમુનાજી ભગવાનને વશ કરે છે, તે પણ પ્રેમથી, પવિત્રતાથી અને પોતાના ભક્તિ રસથી. શ્રી યમુનાજી એવા ઉદાર સ્વરૂપ છે કે જે શ્રી ઠાકોરજીને પણ પોતાના પ્રેમ પાશમાં આકર્ષી લે છે. એમની સાથે પધારવા માટે વિનંતી કરે તો સ્વયં શ્રી ઠાકોરજી પણ ત્યાં પધારવા તૈયાર થાય છે. એવું અલૌકિક સામર્થ્ય અને મમત્વ શ્રી યમુનાજી ધરાવે છે. આજના પદમાં રસ છે, રાગ છે, અંતરંગ ભક્તિ છે. એક વાત ભાવથી સમજવી છે કે શ્રી યમુનાજીએ માત્ર ભક્તોને ઠાકોરજી આપ્યા નથી, પણ પોતાનું પ્રાપ્ત સ્વરૂપ, પોતાના વર શ્રી વ્રજચંદજીને દાન રૂપે આપણને આપ્યા છે. આના કરતા વધુ ઉપકારક ભાવ કયો હોઈ શકે? એટલે કે આ પદમાં આપણે સૌ પ્રથમ શ્રી યમુનાજીના ઉપકારોને વંદન કરીએ અને પછી પ્રેમ ભર્યા ઉચ્ચાર સાથે પદને ગાઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. श्री यमुने पिय को वश तुम जो कीने,
श्री यमुने पिय को वश तुम जो कीने, प्रेम के फंद ते गही चुराखे निकट, ऐसे निरमोल नग मोल लेने, तुम जो पठावत तहाँ अब धावत सदा, तिहारे रस रंग में रहत भीने, दास परमानंद पाए अब व्रज चंद, परम उदार श्री यमुने जुदान देने, परम उदार श्री यमुने जुदान देने। હે શ્રી યમુનાજી, પ્રીતમને તો આપે જ વશ કર્યા છે, પ્રેમ પાશમાં પકડીને પાસે જ રાખ્યા છે, જાણે કેમ અમૂલ્ય હીરો વેચાતો લીધો હોય. આપ પધરાવો ત્યાં જ પધારે અને આપના રસરંગમાં સદા ભીંજ્યા રહે છે. એવા શ્રી વ્રજચંદજીને તેનું દાન અમોને કર્યું છે, માટે આપ મહાન ઉદાર છો. વિસ્તારથી વર્ણન કરતા કહે છે કે પ્રેમ એ ફાંદો અર્થાત પાશ છે, એટલે એક પ્રકારનું મીઠું બંધન છે. આસક્તિવાન પોતે મહા સમર્થ હોવા છતાં પોતાના સુરદમાં એટલા તો મુગ્ધ બને છે કે પોતાના ઐશ્વર્ય આદિ માત્ર ધર્મ પાડી ન શકે, અને જેમણે ચિત્ત ચોરી લીધું છે એમના સ્નેહમાં રસમત બની જાય છે. પછી એમના કહેવા પ્રમાણે બધું કરે છે. એ સ્નેહની પરાકાષ્ઠા છે. એ પ્રમાણે એ ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. એટલે પ્રિય ભક્તના વિરહથી, ધ્યાન આપજો, પ્રિય ભક્તના વિરહથી કાયર થઈ પ્રભુ તેમની પાછળ પાછળ ડોલે છે, અર્થાત ભક્તને વશ થઈને રહે છે. ભક્તની ઈચ્છાને આધીન થઈ સર્વ કંઈ કરે છે. તેમજ અહીં શ્રી મહારાણીજી પાસેથી પ્રીતમ ક્ષણ પણ દૂર રહી શકતા નથી. મૂળમાં ગ્રહીજુ રાખે નિકટ એમ છે. તેનો આશય એ છે કે આપ ચતુર નાયક છે, હર કોઈના ફંદામાં આવે તેમ નથી, પરંતુ વિપ્રયોગાત્મક ભાવનાને ભક્તાધીન થઈ જવું પડે છે, અને પછી જેમ વેચાતી લીધેલી વસ્તુ પર પોતાનો ખાસ અધિકાર ધરાવે છે, તેમ એ અમૂલ્ય નગ શ્રીજીના ઉપર ચતુર્થ પ્રિયા આપ પોતાનાપણાનો અતિભાવ ધરાવે છે. શ્રી ઠાકુરજી આપ ભક્તાધીન છે. ભક્તની સ્નેહાત્મક ભક્તિ આપને અત્યંત પ્રિય છે. અહીં શ્રી મહારાણીજીની આજ્ઞા અનુસાર આપ સર્વ કંઈ કરે છે. અમુક ભક્તને અમુક સુખ આપવા અમુક કુંજમાં પધારીને શ્રી મહારાણીજીની આડીથી અત્યંત સ્નેહયુક્ત એ ભક્તનો અંગીકાર કરે છે. ધ્યાન આપજો, શ્રી મહારાણીજીની આડીથી અત્યંત સ્નેહયુક્ત એ ભક્તનો અંગીકાર કરે છે, કારણ કે આપના રસરંગમાં એ નિકુંજ નાયક હંમેશા ભીંજી રહેલા છે. માટે જ આપની ઈચ્છા અનુસાર શ્રી મદન મોહન બધું કરે છે. એ રીતે આપ મહાન ઉદાર છે.
અનેક સાધનોથી જે પ્રભુ કોઈને વશ થતા નથી, એવા શ્રી વ્રજચંદને અમારે સ્વાધીન કર્યા છે. અર્થાત તમો રાંકને એ રસિયાજીનું, અમો રાંકને એ રસિયાજીનું દાન કર્યું છે, જેથી નિશ્ચય થાય છે કે આપ પરમ ઉદાર મહાદાની છે. સાધારણ દાન તો સૌ કોઈ કરે, પરંતુ આપ તો પોતાની વાલી વસ્તુથી પણ ભક્તનું મહાન સન્માન કરો છો. એથી વિશેષ ઉદારતા, દયાળુતા અન્ય કોની હોઈ શકે? પ્રિય રસિકજનો, એટલે તો ભગવતીઓએ ધોળમાં ગાયું છે ને, યમુનાજી મૈયા વશ કરી લીધા, તમે વ્રજનાથને રે. કહો તેમ કરે વ્રજરાય રે, યમુનાજી મૈયા વશ કરી લીધા, તમે વ્રજનાથને રે. બાંધી લીધા છે પ્રેમ પાશથી, આપને છોડી જઈ શકે ન ક્યાંય રે. યમુના મૈયા વશ કરી લીધા, તમે વ્રજનાથને. રત્ન અમૂલ્ય ખરીદી લીધું, પ્રેમ રૂપી કિંમત ચૂકવાય રે. યમુના મૈયા વશ કરી લીધા, તમે વ્રજનાથને રે. સદા રાખો છો પોતાની પાસમાં, પઠાવો ત્યાં હરી દોડી જાય રે. યમુના મૈયા વશ કરી લીધા, તમે વ્રજનાથને. ભીંજવી દીધા તમે રસરંગમાં, પ્રેમ વશ ગયા છે બંધાય રે. યમુના મૈયા વશ કરી લીધા, તમે વ્રજનાથને. પરમાનંદ દાસ કહે દાનમાં, આપ્યા વ્રજચંદ કરી કૃપાય રે. યમુના મૈયા વશ કરી લીધા, વ્રજનાથને. લાલ સાધનથી મળે નહીં, એળે જાય અવર ઉપાય રે. યમુના મૈયા વશ કરી લીધા, વ્રજનાથને. પ્રિય વૈષ્ણવો, श्री यमुने प्रिय को वश जो तुम जो कीने, प्रेम के फंदते गहिजु राखे निकट, ऐसे निर्मोल नगलो मोल लीने. तेनी संगति જોઈએ ને તો વાર્તા પ્રસંગમાં 252 વૈષ્ણવ વાર્તામાં 123મી વાર્તા રાજા આશ્કરણજીની છે, જેમનું લીલામાં નામ વિકલા છે, માટે વિકલ જ રહે છે. અને મોલ એટલે જેની કિંમત થઈ શકે, અને અનમોલ એટલે જેની કિંમત ન થઈ શકે, અને નિર્મોલ એટલે આધીન. આશ્કરણજીની વાર્તામાં ગોપકુવા વાળો યશોદા ઘાટનો પ્રસંગ આવે છે ને, જ્યાં રાજા આશ્કરણજીને ઠાકોરજીની હોરીખેલ લીલાના દર્શન થાય છે. તેનો ભાવ સમજાવતા કહે છે, યા ગોકુલ કે જો હટે રંગ રાચી ગ્વાલ. એટલે ઠાકોરજી અને પ્રિયાજીના નેત્ર એક બની રહ્યા છે. સલોના નેત્ર તો માત્ર પ્યારીજીના છે, કારણ કે આમાં વારંવાર આવે છે નૈન સલોનરી રંગ રાચી ગ્વાલ. તો સલોના નેત્ર કોના છે? શ્રી સ્વામિનીજીના છે. ફાગ એટલે હૃદયની તરંગ જે પ્રભુના નેત્રમાં આવી ગઈ છે. હવે પ્રભુના હાથમાં પિચકારી છે, વેણું નથી. પિચકારી છૂટે સરળ કરતી અને બધાને ભીંજવી દે. અત્યારે પહેલા નયન રૂપી પિચકારીથી પ્યારીજીને ભીંજવી દીધા. નયન સલોની એટલે પ્યારીજીના નેત્રોની
વાત છે. સાવલ કે અનુરાગ એટલે પ્રભુ પ્રત્યેનો અનુરાગ, પ્રેમ. દુંદુભી એટલે કામદેવ. નગર એટલે દુંદુભી બાજે ડહ ડહે રંગરાચી ગ્વાલ. પછી નગર એટલે નેત્રોમાં કોલાહલ થયો. એટલે આ બધું સંકેતથી વર્ણન છે. ઘોખ એટલે પરાકાષ્ઠા. ભવન રહ્યો નહીં કોઈ એટલે પ્રભુ હવે પોતાના વશમાં નથી. જ્યારે સ્વામિનીજીને પોતાના નેત્રોમાં ભરી દીધા ત્યાં બંસી હાથમાં આવી ગઈ. ઝાંઝર, કિંકરી બધા જ હૃદયના ધબકારા છે. બલ ભૈયા કહીને તેર દીધી એટલે પ્રભુ સચેત થયા અને પ્રભુના નેત્ર ખુલી ગયા. અંબુજ લોચન ચાર. ધ્યાન આપજો, અંબુજ લોચન ચાર એટલે ઠાકોરજી અને ગોપીના નેત્ર એક થઈ ગયા. રત્નજડિત પિચકારી એટલે આંખોથી પિચકારી છોડે છે, નયનોથી વાતો ચાલે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં કહે છે કે આંખોથી પિચકારી છોડે છે. છીરકો એટલે પોતાનો બનાવી લો. મૃગ એટલે ચંચલ, મૃદ એટલે સ્વભાવ, ચોવા એટલે ઠાકોરજી, શ્યામ અને કુમકુમા એટલે મંગલ, સુરંગ એટલે લાલ, ઉડાવહી એટલે પ્રગટ કરવું, બુકા બદન ધૂલી આપણો દેહ છે, તે પ્રભુના ચરણારવિંદની રજ છે. દેહ દશા ગઈ ભૂલ એટલે દેહ દશા ભૂલાઈ ગઈ છે. એટલે આવી રીતે ઠાકોરજી ભક્તોને વશ થઈને રહે છે. આ બધી લીલાના દર્શન રાજા અશ્કરણજીને થઈ રહ્યા છે શ્રી યમુનાજીની કૃપાથી. યશોદા ઘાટ પર આવા દર્શન રાજા અશ્કરણજીને થયા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. એટલે ઠાકોરજી આવી રીતે વશ થઈને રહે છે. પછી આગળ કહે છે ને કે તુમ જો પઠાવત તહા અબધાવત સદા, તિહારે રસ રંગ મેં રંગ ભીને. તો 252 વૈષ્ણવ વાર્તામાં 148મી વાર્તા આવે છે એક સ્ત્રી પુરુષ આગ્રાના. ઓ શ્રીનાથજી, ગોલોકધામની લીલાનો એક પ્રસંગ છે કે એક વખત ગોલોકમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બિરાજતા હતા. પ્યારીજી પોતાના શ્રૃંગાર ઠાકોરજીને બતાવે છે, પણ આપનું ચિત્ત બીજે હોવાથી સરાહના કરતા નથી. પ્યારીજી સમજી જાય છે અને આપનું ચિત્ત ક્યાં છે એમ પૂછે છે. તો આપે કહ્યું કે ચંદ્રાવલીજીના મનોરથ પૂરા કરવા છે. ચંદ્રાવલીજી એટલે અદકીનું સૌંદર્ય. પ્યારીજી કહે કે આપ ત્યાં પધારો. ત્યારે આપે કહ્યું કે ભૂતલ પર પૂરા કરીશ. પ્યારીજીએ ફરી વિનંતી કરી. ત્યારે બંને યુગલ સ્વરૂપ ત્યાં પધાર્યા. પહેલા સ્વામિનીજી પધાર્યા, તેથી પહેલા શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું અને પછી શ્રી ઠાકોરજી પધાર્યા એટલે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું. એટલે આ સ્ત્રી પુરુષ આગ્રાના છે એ વાર્તાનો આપણે આધાર લઈએ ને તો આ પ્રકારને વધુ સુંદર રીતે સમજી શકાય છે. અને કહે છે ને
કે દાસ પરમાનંદ પાએ અબ વ્રજચંદ પરમ ઉદાર શ્રી યમને જુદાન દીને. એટલે 252 વૈષ્ણવ વાર્તામાં 85મી વાર્તા છે. એક ગુર્જરના દીકરાની વહુ જેનું લીલામાં નામ પરમેશ્વરી છે, અને લીલામાં એ શ્રીનાથજી લીલાનો પ્રસંગ કહેતા કહે છે કે પ્રભુ રૂકમણીજીને વ્રજલીલા સંબંધી વાત કરતા હતા. આ વાત પરમેશ્વરીના કાને પડી ત્યારે પ્રભુએ કહ્યું કે યમુનાજીના ગુણગાન કરો, એ કૃપા કરશે એટલે વ્રજલીલાનો અનુભવ થશે. વિરહ તો સંયોગનો દ્રઢ કરવા માટે હોય છે. જ્યારે વિરહ વ્યાપે ત્યારે તે બહાર પ્રકટ થવું ન જોઈએ. એટલે અહીં વિરહ ફલરૂપ છે એ દર્શાવ્યું છે. હવે વિરહ ફલરૂપ કઈ રીતે છે અને શ્રી યમુનાજી કેવા કૃપાળુ છે, એ બંનેની સંગતિનો પ્રસંગ જોઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. આપણા શ્રી યમુનાજી પ્રભુના પ્રિયતમા સ્વામીની સ્વરૂપે સદૈવ નિત્ય લીલામાં બિરાજમાન છે. 16 વર્ષનું સુકોમળ વય, મેઘશ્યામ વર્ણ, મધુર હાસ્યયુક્ત મુખારવિંદ, લાવણ્યમય લલાટમાં કસ્તુરીની બિંદી, ધનુષ્યશી શ્યામ ભ્રમરોથી શોભતા કમલદલ લોચન, તીવ્ર નાસિકા, ખંજનયુક્ત ગોળ કપોલ, દાડમશી દંત પંક્તિ, અરુણ અધરોષ્ટ, દ્વાદશ અંગોમાં શોભતા સુવર્ણ, હીરા, માણેક, પન્ના અને મોતીના 16 આભૂષણો, કરમાં કંકણ, કડા, બાજુબંધ અને મુદ્રિકા, ચરણમાં નુપુર, અણવટ અને વિછિયા, કટી પર મેખલા, નાસિકામાં નખવેસર, કર્ણમાં કુંડળ, સેથીમાં ટીકો, શિર પર શીશફૂલ અને મુકુટ કાચની શ્રૃંગાર, શ્રીકંઠમાં કમળ કુસુમોની મનોહર માળા, શ્રીહસ્તમાં કમળની છડી. ક્યારેક શ્રી યમુનાજી સ્વામીની વેશમાં દર્શન આપે છે. લાલ ચુંદડીની ચટકીલી સાડી, ચોળી અને ચણિયો નવશત આભૂષણોથી નવોઢાની જેમ નમણાઈથી ઓગતા, તો ક્યારેક શરદની રાત્રિએ શ્વેત વસ્ત્ર આભૂષણમાં શોભતા. હેમંત શિશિરની ઋતુમાં લહેરિયાદાર સોનાની અને મીણાકામની જળાઉની કુંજમાં નીલાંબર ધરી શ્યામ સુંદરના સંગે વિલસતા, તો ઉષ્ણકાલમાં ફૂલના શ્રૃંગારમાં પ્રફુલ્લિત શ્રી યમુના મહારાણીજીના આધિદૈવિક સ્વરૂપનો અનુભવ આજે પણ અનેક બળભાગી ભક્તોને થાય છે. શ્રી ગુસાઈજીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણજીને શ્રી ગુસાઈજીની કૃપાથી વ્રજમાં આવેલા ગુંજાવનમાં શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપના જ દર્શન થયા હતા, અને ત્યાંથી શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વામીની રૂપે શ્રી યમુનાજીના સ્વરૂપની પ્રાપ્તિ થઈ. શ્રી યમુનાજીનું જગવિખ્યાત સરિતા સ્વરૂપ પણ અદ્ભુત છે. શ્રી યમુનાજી સરિતા રૂપે હિમાલયના કલિંદ નામના શિખર પર પધારી ત્યાંથી અગાધ ફીણ અને ઉડતા જલ શિખરોથી શોભતા મોટો ઘોષ ધ્વનિ કરતા પર્વતના વાંકા ચૂકા માર્ગે થઈને ભારત ભૂમિને
પાવન કરતા પાલખીમાં બિરાજમાન હોય તેમ વ્રજમંડળમાં પધારે છે. એમના તટપ્રદેશ પર મનોહર પુષ્પોથી સુવાસિત રમણીય વનશ્રી લહેરે શોભે છે. ત્યાં શુક, મોર, હંસ, સારસ આદિ શ્રીનાથજી આદિ પક્ષીઓનો કર્ણ મધુર કલરવ છે. શ્રી યમુનાજીમાં જળ કરતા રેણુની બહુલતા છે. તરંગ રૂપી ભુજકંકણ અને તટરૂપી નિતંબોથી સોહતા શ્રી યમુનાજી ના પાવન તટ ઉપર મથુરામાં વિશ્રામ ઘાટ અને વલ્લભ ઘાટ અને ગોકુલમાં ગોવિંદ ઘાટ, ઠકુરાણી ઘાટ આદિ ઘાટો આવેલા છે. આવા કલિંદગીરી નંદિની શ્રી યમુનાજી વાંકી ટેઢી મલપતી ચાલે પર્વત પરથી નીચે પધારે છે. ત્યારે પ્રિયતમ પ્રભુને મળવા પૂરમાં પૂર ઉછળે છે. ગોકુળ મથુરા પાસે આવતા પ્રિયતમ શ્રી કૃષ્ણનું મિલન થતા ફૂલ્યા ફાલ્યા ફરે છે. મનોહર દર્શન આપે છે. જાણે તરંગો રૂપી હસ્તમાં ચળકતી રજના કણોથી મોતીના કંકણો ધર્યા છે. અંગ પ્રત્યંગ પુષ્ટ છે. ઉભય તટરૂપી નિતંબોથી પ્રિયતમને લોભાવી રહ્યા છે. શ્રી યમુનાજીના આ આધિદૈવિક સ્વરૂપમાં પણ કૃપાપાત્ર ભક્તોને અલૌકિક દર્શન થાય છે. સુવર્ણના મણિચણિત પગથિયાવાળા ઘાટ ઓ શ્રીનાથજી, જળમાં ખીલેલા કમળો અને કુમુદોની મનોહર શોભા, તટ પર વિવિધ વનોની નિકુંજો, વૃક્ષો પર ખીલેલા સુગંધયુક્ત પુષ્પો, મધુકરોનો ગુંજારવ, મુનિઓ સમા મધુર પક્ષીઓનો મધુર કલરવ. કેવી સુંદર શોભા શ્રી યમુનાજીની છે એ આપણે મનમાં અનુભવ કરી શકીએ છીએ. આ એ શ્રી યમુનાજી છે કે જેને તત્સુખની ભાવનાથી મુકુટ કાચનીનો શ્રૃંગાર ધારણ કર્યો હતો અને પછી પ્રિયા પ્રીતમની આજ્ઞાથી હંમેશને માટે એ શ્રૃંગાર ધારણ કર્યા છે. આ એ શ્રી યમુનાજી છે કે જે ભક્તને વશ થઈને રહે છે. શ્યામ લાગ્યો સંગ ડોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે, જીત જાઉં તિત આડોહી આવે, બીના બોલાયો બોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે. એટલે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. ઠાકોરજીને અતિશય વાલા છે. શ્રી યમુનાજી એ ફક્ત શ્રી ઠાકોરજીને જ નહીં, શ્રી સ્વામિનીજીને પણ અત્યંત વાલા છે. એટલે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરી અને પ્રિયા પ્રીતમની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ છીએ. અને શ્રી ઠાકોરજી ભક્તને વશ થઈને રહે છે, જેનું પ્રકટ પ્રમાણ આપણે દરરોજના સેવામાં કરીએ છીએ. આપણે જગાડીએ ત્યારે ઠાકોરજી જાગે. આપણે કહીએ કે હવે સવાર થઈ, જાગો, એટલે પ્રભુ જાગે. વળી બપોરે જ પોઢાડી દેવા હોય તો આપણે વિનંતી કરીએ કે ચાલો રાત થઈ ગઈ, પોઢી જવાનું છે, તો ભલે ને વહેલો સમય હોય છતાં પણ
ઓઢી જાય છે. આવા વશ થઈને પ્રભુ રહે છે. માટે કહ્યું કે શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજી વશ થઈને રહે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કે જય. તો વાલા વૈષ્ણવો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને આ સત્સંગ કેવો લાગ્યો, અને જો ગમ્યો હોય તો આપના રસિકજનો સુધી જરૂરથી શેર કરશો. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આવતીકાલથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને શ્રી ઠકરાણી ત્રીજ આવી રહી છે. એટલે આપણે શ્રી ઠકરાણી ત્રીજ એટલે યમનાષ્ટકનું પ્રાગટ્યનું ખૂબ જ સુંદર ભાવ દર્શન કરવાના છીએ. તેની એક ઝલક સ્વરૂપે થોડુંક સંકલન આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું, કારણ કે મને એવું લાગે છે કે આપને ખૂબ જ આનંદ આવશે. આપણે દરરોજ યમનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ, પરંતુ આવા પ્રસંગોની સંગતિ સાથે શ્રવણ કર્યું હોય તો પાઠનો અનેરો આનંદ આવશે, એ મને પાક્કો વિશ્વાસ છે. તો ચાલો સકલ સિદ્ધિના દાતા શ્રી યમુનાજીના વાર્તા પ્રસંગો દ્વારા યમનાષ્ટકનો પહેલો શ્લોક સમજવાનો પ્રયાસ કરીએ. એટલે થોડુંક સંકલન અહીં લઈ રહ્યા છીએ પહેલા શ્લોકનું, એટલે આપને ખ્યાલ આવે કે કેવો આનંદ આવશે. થંબનેલમાં એવું લાગે કે શ્રી યમનાષ્ટક વિશે તો આપણે બધું જ જાણીએ છીએ, પરંતુ એવું ઘણું હોય છે કે જે આપણે જાણતા નથી હોતા. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. એકવાર નિજાચાર્ય શ્રી એટલે કે શ્રી મહાપ્રભુજી જ્યારે ગોકુળમાં બિરાજી રહ્યા હતા, ત્યારે સામગ્રી સિદ્ધ કરતા કરતા સેવકોના ધ્યાનમાં આવ્યું કે મિશ્રી ખૂટી ગઈ છે. એમણે શ્રી મહાપ્રભુજીને આ વાતની જાણ કરી. આપ શ્રી મંદ સ્મિત કરીને ચૂપચાપ રહ્યા. એ જ સમયે આગ્રાથી આપ શ્રીની એક બ્રાહ્મણ સેવક મોટું ગાડું ભરીને મિશ્રીના થેલાઓ લઈને ગોકુલ આવી પહોંચ્યો. શ્રીનાથજી એને ખબર હતી કે આપ શ્રીને પ્રસાદમાં મિશ્રી ગ્રહણ કરવાનો આગ્રહ અચૂક છે. આવતા વે તેણે બળદની રાશ છોડી અને હાથ જોડીને મિશ્રી સ્વીકારવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ સેવકોને એ મિશ્રીના ઝીણા ટૂંક કરવાનું કહ્યું. સેવકો મિશ્રીના ટૂંક કરવા મંડી પડ્યા. બધી મિશ્રીના ટૂંક થઈ રહ્યા એટલે શ્રી મહાપ્રભુજીએ સર્વ મિશ્રી શ્રી યમુનાજીમાં પધરાવી દેવાની આજ્ઞા કરી. સેવકોએ આજ્ઞા પ્રમાણે કર્યું. પેલો બ્રાહ્મણ ઉદાસ થઈ ગયો અને મોં થોડું વિમાસણ યુક્ત થઈ ગયું. આપ શ્રીએ હસીને એને આવકાર્યા અને એના મનોભાવ કડી જઈ એની શંકા દૂર કરવા મંત્રિત જલ એની આંખો પર છાટ્યું. વૈષ્ણવને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. જુએ છે તો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી વ્રજભક્તો સહિત મિશ્રી આરોગી રહ્યા છે. લીલાના આવા દર્શન કરીને વૈષ્ણવ ધન્ય થઈ ગયો. આગ્રાનો આ બ્રાહ્મણ સેવક થોડા વર્ષો પહેલા બહુ ગરીબ હતો અને નાનપણમાં જ માતા પિતા ગુજરી જતા એક ક્ષત્રિયની ચાકરી કરતો હતો. એક દિવસ આચાર્યશ્રીની કૃપાથી એને દાનમાં 1000 રૂપિયા પ્રાપ્ત થયા. તેથી તે આપશ્રીનો અત્યંત ઋણી થઈ ગયો. આગ્રાથી આચાર્યશ્રીની પાછળ ગોકુળના માર્ગે પગે રૂકાડતો એ રૂનકતા ગામના ગૌઘાટ સુધી આવ્યો અને અંતે ઘાટ પર આપશ્રી સુધી પહોંચીને પેલા રૂપિયામાંથી અડધો ભાગ આપશ્રીને ભેટ ધરવા લાગ્યો. આપશ્રીએ ભેટ સ્વીકારવાની ના પાડી અને એ રૂપિયામાંથી આગ્રા પાછા જઈને કંઈક વેપાર કરવાની આજ્ઞા દીધી. બ્રાહ્મણની દીનતા જોઈને આપશ્રી એને ત્યાં ગૌઘાટ ઉપર જ બ્રહ્મ સંબંધ દીક્ષા દીધી અને પોતાનો સેવક બનાવ્યો. ત્યાંથી એ આગ્રા પાછો જવા ઈચ્છતો જ ન હતો. તેથી એને સાથે લઈને શ્રી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા અને ગોકુલથી ગોપાલપુર પધાર્યા. ત્યાં થોડા સમય સુધી એને પોતાની પાસે રાખ્યું અને પછી પોતે પરિક્રમા કરવા પધાર્યા. એટલે ભવિષ્યમાં ક્યારેક આગ્રા પધારશે ત્યારે જરૂરથી એને પાછા મળશે એમ કહીને શ્રીનાથજીના પ્રસાદી વસ્ત્રો સેવા અર્થે પધરાવી દઈને વિદાય કર્યો. બ્રાહ્મણ કચવાતા મને પાછો આગ્રા આવ્યો. આવીને એણે 1000 રૂપિયા પોટલી વાળીને સાચવીને બાજુએ મૂકી દીધા અને પોતે ગુજરાન રળવા દલાલી કરવા લાગ્યો. દલાલીમાંથી જે દ્રવ્ય કમાય એનો ચોથો ભાગ આચાર્યશ્રીનો ભેટનો બાજુએ મૂકે અને બાકીના દ્રવ્યમાંથી ભગવત સેવા કરી ગુજરાન ચલાવે. આમ કરતા લગભગ 2 વર્ષ વીતી ગયા. ત્યારે પરિક્રમા કરતા આચાર્યશ્રી પાછા આગ્રા પધાર્યા. બ્રાહ્મણ સેવક આપશ્રીના દર્શને આવ્યો.
અને આગ્રહપૂર્વક પોતાના ઘરે આપશ્રીની પધરામણી કરી. આપશ્રી એના ઘરે પધાર્યા અને રાત ત્યાં જ રોકાયા. સવારે જ્યારે ગોકુળ જવા પ્રયાણ ધર્યું ત્યારે સેવકે પહેલા 1000 રૂપિયાની પોટલી અને ચોથા ભાગની ભેટના 200 રૂપિયા ભેગા થયા હતા તે આપશ્રીને ધરી દીધા. શ્રી મહાપ્રભુજીએ એને એ રૂપિયામાંથી સામગ્રી ખરીદીને ગોકુળ આવવા જણાવ્યું. ત્યારે એ બ્રાહ્મણે વિચાર્યું કે આપશ્રીને મિશ્રી બહુ પ્રિય છે અને નિત્ય ભોગ સામગ્રીમાં મિશ્રી ધરાવીને પછી આપશ્રી પ્રસાદી મિશ્રી ગ્રહણ કરે છે. તેથી બધા દ્રવ્યની એણે મિશ્રી ખરીદી અને ગાડું ભરીને ગોકુળ આવ્યો. એના ઉત્તમ ભાવ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ એને લીલાના દર્શન કરાવ્યા અને આગ્રા પાછો મોકલાવ્યો. આચાર્યશ્રીની કૃપા થયા પછી શ્રી ગોવર્ધનનાથજી પણ એ સેવકને સાનુભાવ જતાવવા લાગ્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે સકલ સિદ્ધિઓના દાનવાળો બીજો પ્રસંગ માણીએ. આગ્રા શહેરમાં બજાજની એક દુકાન હતી. એમને ત્યાં વસ્ત્રોનો બહુ મોટો વેપાર હતો. એમના વસ્ત્રો બહુ જ ઉત્તમથી ઉત્તમ આવતા. શ્રી પ્રભુચરણ એક સમયે આગ્રા પધાર્યા ત્યારે એક ક્ષત્રિય વેપારી એમના સેવક બન્યા હતા. પછી શ્રી પ્રભુચરણ કેટલાક દિવસ રહીને ગોકુળ પધાર્યા. વેપારીના મનમાં એવો મનોરથ પેદા થયો કે હું શ્રી પ્રભુચરણના સર્વ બાલક, વહુજી, બેટીજીઓને ઉત્તમથી ઉત્તમ વસ્ત્રો ધારણ કરાવું. એમની દુકાનમાં તો ઉત્તમથી ઉત્તમ વસ્ત્ર બહુ આવે, તેથી જરી, કિનખાબ અને રેશમના ઉત્તમ પ્રકારના વસ્ત્રોના તાકાઓ બધા જુદા કાઢીને રાખ્યા. 2-3 વર્ષમાં 2 ગાંસડી ભરીને વસ્ત્ર ભેગા કર્યા. એક ગાંસડીમાં પુરુષે પહેરવાના વસ્ત્ર અને બીજામાં સ્ત્રીએ પહેરવાના વસ્ત્ર, એમ 2 ગાંસડી જુદી જુદી બાંધીને એક ક્ષત્રિય વૈષ્ણવ બજાજ ગોકુળ આવ્યા. શ્રી પ્રભુચરણ પોતાની બેઠકમાં બિરાજ્યા હતા. એક ક્ષત્રિય વૈષ્ણવે આવીને શ્રી પ્રભુચરણને વિનંતી કરી, મહારાજા ધીરાજ, મને ઘણા દિવસથી આપના દર્શનનો મનોરથ હતો. વળી મનમાં એવો ભાવ જન્મ્યો કે આપના સૌ બાલક, વહુજી, બેટીજીઓ વગેરેને ઉત્તમથી ઉત્તમ વસ્ત્ર ધરાવું. તેથી ઘણા દિવસોમાં આટલા વસ્ત્રો એકઠા કર્યા. આપ એનો અંગીકાર કરો. કહેતા એમણે બંને ગાંસડી શ્રી પ્રભુચરણ સન્મુખ ખોલી દીધી. એ ઉત્તમ વસ્ત્રો જોઈને શ્રી પ્રભુચરણ બહુ જ પ્રસન્ન થયા. આપે કહ્યું, આ વસ્ત્ર તો શ્રી સ્વામિનીજીને અને શ્રી ઠાકોરજીને લાયક છે. એમ કહીને બંને ગાંસડી શ્રી યમુનાજીની મધ્યધારામાં પધરાવી દેવા આજ્ઞા આપે છે. ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવ બહુ શોક કરવા લાગ્યા. પોતાના મનમાં કહ્યું, મેં કેવો મનોરથ કર્યો હતો, કેટલા દિવસો પછી એટલા વસ્ત્રો એકઠા કર્યા હતા અને આ શું થઈ ગયું. મહારાજે તો એમ જ વાતમાં શ્રી યમુનાજીમાં પધરાવી દીધા. મારો મનોરથ તો મનમાં જ રહ્યો. હવે મનમાં જ રહ્યો હશે જેવી ભગવદ ઈચ્છા. એ રીતે વિચારતા રાત્રિ થઈ. ન કંઈ ખાધું, ન કંઈ પીધું, ભૂખ્યા ત્યાં જ પડ્યા રહ્યા. શ્રી પ્રભુચરણ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ઈશ્વર સર્વ કંઈ એમના મનની વાત જાણી લીધી. પરમ દયાળ, ભક્તવત્સલ, કરુણા સિંધુ, દયાસાગર શ્રી પ્રભુચરણ એ વૈષ્ણવનો ખેદ સહી ન શક્યા. આપે વિચાર્યું કે આ ક્ષત્રિય વૈષ્ણવના ખેદનું નિવારણ થાય એવું કંઈક કરીએ. તેથી જ્યારે અર્ધરાત્રિ થઈ ત્યારે શ્રી પ્રભુચરણ પોતે મેવાનો ડબરો ભરીને પોતાના શ્રી હસ્તમાં લઈને ઉઠ્યા અને પૂછ્યું કે પેલા ક્ષત્રિય વૈષ્ણવ આગ્રાથી આવ્યા હતા તે ક્યાં છે. ત્યારે એક વૈષ્ણવે કહ્યું કે મહારાજ, એ તો બહુ જ શોકમગ્ન છે, તેથી ક્યાંક પડ્યા રહ્યા છે. ત્યારે શ્રી પ્રભુચરણે એમને જગાડી લાવવા કહ્યું. એ વૈષ્ણવ જઈને એમને જગાડી લાવ્યો. ઉદાસ થયેલા ક્ષત્રિય વૈષ્ણવને શ્રી પ્રભુચરણે કહ્યું, આ કાકડો એટલે કે મશાલ લઈને શ્રી ઠકુરાની ઘાટ તરફ ચાલો. એ વૈષ્ણવ કાકડો લઈને આગળ ચાલ્યા, પાછળ શ્રી પ્રભુચરણ ચાલ્યા. આ જોઈને બીજા વૈષ્ણવો પણ સાથે આવવા લાગ્યા. ત્યારે શ્રી પ્રભુચરણે સૌને ટોક્યા અને રોક્યા. એ સર્વ અન્ય વૈષ્ણવો દરવાજેથી પાછા ફર્યા અને શ્રી પ્રભુચરણની બેઠકમાં બેઠા રહ્યા. શ્રી પ્રભુચરણના પાછા ફરવાની રાહ જોવા લાગ્યા. શ્રી પ્રભુચરણ પેલે ક્ષત્રિય વૈષ્ણવને સાથે લઈને ઠકુરાણી ઘાટે પધાર્યા
અને એમને કહ્યું, જુઓ, વસ્ત્રો શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યા છે. એ ક્ષત્રિય વૈષ્ણવ જુએ છે તો ગાંસડીમાંના એ જ વસ્ત્ર, એ જ સાડી, લેંઘા, ચણિયા, ઘાઘરા, ચોળી સર્વ કંઈ શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યું છે, સર્વ કંઈ પહેરેલું છે. અને શ્રી ઠાકોરજીએ પણ એ જ જરીના વાઘા પહેર્યા છે. પછીથી શ્રી પ્રભુચરણ પેલા વૈષ્ણવને ત્યાં જ ઉભા રાખીને પોતે મેવાનો ડબરો લઈને લીલા સ્થળીમાં ભીતર પધાર્યા. શ્રીનાથજી ત્યાં જઈને યુગલ સ્વરૂપને મેવાનો ભોગ ધર્યો. શ્રી પ્રભુચરણ પોતે ત્યાં એ સ્વરૂપોની વચ્ચે ઉભા રહ્યા. પછીથી શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી પોતે મેવો આરોગ્યા અને નૃત્ય કર્યું. એ નૃત્ય ત્યાં ઘાટ ઉપરથી પેલા વૈષ્ણવ જોઈ રહ્યા. એ પોતાના મનમાં બહુ જ પ્રસન્ન થયા. મારા મોટા ભાગ્ય છે, મારા વસ્ત્ર ઠાકોરજીએ અને શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યા છે. શ્રી પ્રભુચરણની કૃપાથી મને રાસલીલાના દર્શન થયા. શ્રી પ્રભુચરણને શ્રી ઠાકોરજીએ મેવાનો મહાપ્રસાદ દીધો. એ લઈને શ્રી પ્રભુચરણ, શ્રી ઠાકોરજી ઘાટ ઉપર પાછા આવ્યા. ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવે સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રી પ્રભુચરણ એમને લઈને પોતાની બેઠકમાં પધાર્યા. ત્યારે એ વૈષ્ણવ ત્યાં જ સૂઈ રહ્યા. બીજા દિવસે શ્રી પ્રભુચરણે એમને જવા દીધા. આ રીતે આ પ્રસંગ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, આ જ વાત શ્રી મહાપ્રભુજીના સેવક અને શ્રી ગોવર્ધન ધરણના સખા કૃષ્ણદાસજી કઈ રીતે કહે છે તેનો ભાવ દર્શન કરીએ. નમો તરણી તનયા પરમ પુનિત જગ પાવની કૃષ્ણ મન ભાવની રુચિર નામા અખિલ સુખદાયિની સબ સિદ્ધિ હેતુ શ્રી રાધિકા રમણ રતિકરણ શ્યામા વિમલ જલ સુમન કાનન મોદયુત પુલિન અતિ રમ્ય પ્રિય વ્રજ કિશોરા ગોપ ગોપી નવલ પ્રેમ રતિ વંદિતા તટમુદિત રહત જૈસે ચકોરા લહરી ભાવ લાલિત વાલુકા સુભગ વ્રજ બાલ વ્રત પૂરણ રાસ ફલદા લલિત ગિરિવર ધરણ પ્રિય કલિંદ નંદિની નિકટ કૃષ્ણદાસ વિહરત પ્રબલદા. અર્થાત, હે સૂર્યપુત્રી, સમસ્ત જગતને પરમ પાવન કરવા વાળા શ્રી કૃષ્ણના મનને ભાવવા વાળા સુંદર નામ વાળા શ્રી યમુનાજી, આપને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. સમગ્ર સુખોને આપવા વાળા, બધી અલૌકિક સિદ્ધિઓના હેતુરૂપ શ્રી પ્રભુમાં પ્રીતિ વધારવા વાળા હે શ્રી યમુનાજી, આપને હું નમન કરું છું. આપના વનોમાં શુદ્ધ જલના જલાશયો ભરેલા છે. ઉપવનોમાં સુગંધી પુષ્પો ખીલેલા છે અને પુલીના કિનારા અતિ રમણીય છે કે જે શ્રી પ્રભુના પ્રિય રાસ સ્થળ છે. ત્યાં નવીનતમ પ્રતિભાવ ભરિત ગોપ ગોપીઓ ચકોરની જેમ ખેંચાઈને ચાલ્યા આવે છે અને આનંદિત થઈને આપની વંદના કરે છે. આપમાં ઉઠવાવાળી લહેરો આપના કરકમલ સમાન છે, જેમણે અતિશય મૃદુ વાલુકાનું નિર્માણ કર્યું છે, એટલે રજનું નિર્માણ કર્યું છે. આ જ વાલુકામાંથી ભાગ્યવાન વ્રજ બાલકોએ કાત્યાયની દેવી બનાવીને ગોપમાસમાં આપનું વ્રત કર્યું છે અને આપની કૃપાથી એ વ્રતની ફળ પ્રાપ્તિ પણ એમને થઈ છે. રાસમાં એમનો અંગીકાર થયો છે. આપ આવા ઉત્તમ ફળને આપવા વાળા છો. શ્રી ગિરિરાજજીને ધારણ કરવા વાળા છો. લલિત પ્રભુ આપને નિકટ જ સદા વિહાર કરે છે. તો આ પ્રકારે આપણે શ્રી યમનાષ્ટક સ્તોત્રના પહેલા શ્લોકના અર્થને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આવતીકાલે આપણે બીજા શ્લોકના અર્થને સમજવાનો પ્રયત્ન કરીશું. કહેતા શ્રી હરિરાયજીએ આજની કથામાં વિરામ લીધો. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જોગમાં જય અંધેરો, साधन और नहीं या कली में जासो होत निबेरो, सुर कहा कहे
દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી અમનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે શ્રી યમુનાજીનો અહીં જે ભાવ દર્શાવ્યો છે, શ્રી યમુનાષ્ટકના પહેલા શ્લોકનો જે ભાવ દર્શાવ્યો છે, તેને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ અને અનુભવી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.